લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પ્રચંડ પ્રચાર. મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ અને લાતુરમાં ગજવશે જનસભા, તો તેલંગાણાના ઝહીરાબાદમાં પણ કરશે ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝંઝાવાતી પ્રચારમાં આસામના ગુવાહાટી અને પશ્ચિમ બંગાળના કટવામાં ગજવશે જનસભા. ભાજપના કાર્યકરોને આપશે જીતનો મંત્ર. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગજવશે જનસભા. નરોડામાં અમિત શાહની સભાનું આયોજન. હસમુખ પટેલના સમર્થનમાં કરશે પ્રચાર. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલ કરશે શક્તિ પ્રદર્શન. નવસારીમાં સી.આર. પાટીલની બાઇક રેલી, મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાશે. રાજા મહારાજા પરના રાહુલ ગાંધીના નિવેદન સામે રોષ. રાજકોટમાં ક્ષત્રિય સમાજ કરશે વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધીની માફીની કરશે માંગ. ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત. બનાસકાંઠાના ડીસામાં મળશે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન. કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, તૃપ્તિબાર રાઉલ સહિતના ક્ષત્રિય આગેવાનો રહેશે હાજર. રાજકોટના રાજવીની રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા. રાજવી માંધાતાસિંહજી જાડેજાનું નિવેદન. રાહુલ ગાંધી મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ નિવેદનની ગંભીર નોંધ લઈ રહ્યો છું. જાહેર જીવનમાં મોભીઓએ વાણી પર સંયમ રાખવો જોઈએ. બિહારમાં અકસ્માતમાં 6 જાનૈયાના મોત. ભાગલપુરના ઘોઘા પાસે કાર અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. માટી ભરેલા ટ્રક નીચે દટાયા હતા જાનૈયા. 3 જાનૈયા ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને ઝટકો. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકાર એક્શનમાં. પતંજલિની 14 પ્રોડક્ટ પર લગાવ્યો પ્રતિબંધ. દિવ્યા ફાર્મસીના ઉત્પાદનોનું લાયસન્સ રદ કર્યું. આજે કોર્ટમાં બાબા રામદેવની થશે સુનાવણી. ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસી વિવાદમાં બ્રિટિશ ફાર્મા કંપનીએ સાઇડ ઇફેક્ટનો કર્યો સ્વીકાર. બ્રિટનમાં રસીથી બ્લડ ક્લોટથી 51ના મોતનો આરોપ. પીટીએસ નામની સાઇડ ઇફેક્ટનો ઉલ્લેખ. ભારતમાં કોવિશિલ્ડ નામથી અપાઈ હતી કોવિડની રસી.